જઈ રહી હોય તો એનું મુખ્ય પાપ ગીતાબેન અને વિજય ભગત છે. આ પત્ર મારા હાથનો લખેલો નથી. આ અંધભક્તો તમે જોઈ શકલો, જ્યાં બેઠા બેઠા લાઈવ છો એ જોઈ લ્યો. તમે કહો છો ને કોણ શું કરી શકે? આ ચોથી જાગીર છે, વર્લ્ડની સત્તાઓ ફેરવી શકે. તો તમે તો સામાન્ય તણખલું છો અને સરકારની પણ સરકાર સત્તાધાર છે. તો સત્તાધાર જગ્યાની અંદર તમે કેટલા પ્રકારના વ્યભિચારો કર્યા છે એના ટૂંકની અંદર આજે મેં તમને સૌને દાખલાઓ આપ્યા. હજી આ મારા ઘરે છપાયેલી વસ્તુ નથી. આવો સાહેબ, આવો બે જણા, આવ ભાઈ, તું આવ, ખાસ બહુ તારે જોવું છે, આવી જાઓ, આવો. અરે તો ઓલા વિડિયો ઈ વિડિયો હજી ધીરો રહે ને, અને એક પેરી ખાલી ઝલક દેખાડી તો વિડિયો મોટી ઝલક નો છે. કેતો ને હવે કે જા કે રૂમમાં હું કરતા હતા. આ સંપૂર્ણ કાગળો આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવે અને આના સંપૂર્ણ જવાબો છે. આ જોઈ લો, નરેન્દ્રભાઈ મગનલાલ સોલંકી દ્વારા લાખો વાર જમીનની વાત આવવાની છે. કેટલી? હા, શાંતિ રાખ. આપણે સંસારી લોકોની અંદર આપણે એમ કહી, સંસારી જીવનની અંદર આપણે એમ કહી કે હજી રાખ થઈ નહોતી ત્યાં મીઠાઈ ઉપર ઝપટ બોલાવતા હતા. મારા બાપની સમાધિને 4 કલાક નહોતા થયા, 4 કલાક. અને આ માણસ સામે ઓટે બેસી અને કિલકિલાટ રીતે જે દાંત કાઢે છે, આની ઉપરથી એની ગુરુ ભક્તિ નક્કી થાય છે. ગુરુ ભક્તિ આની ઉપર નક્કી થાય છે. કાચિંડાની જેમ કલર ફેરવતી આ વ્યક્તિ અમારા બાપનું આજે 5 વર્ષે હજી અમારી છાતી બળબળ ફળે છે. મને એક ભાઈ કીધું કે બાપુ આની પહેલાની બાઇટમાં તમે ખૂબ ઉગ્ર થઈ ગયા હતા. મારી આપ સૌના માધ્યમથી હું વિનંતી કરું છું, 20 વર્ષની અંદર આ પેટની અંદર લાય બળે છે, લાય. મારા બાપે કીધું તું એના કરમ ઉપર છોડી ગયો, પણ હવે જયારે સત્તાધારની જગ્યા જયારે પચાવી પાડવાની વાત છે, સત્તાધારની જગ્યાઓ લઈ લેવાની વાત છે, અમારી ગુરુ ગાદીની પરંપરાઓ ખતમ કરી નાખવાની વાત છે, એટલા માટે થઈને અમે મેદાનમાં આવ્યા છે, નહીં કે ગાદી માટે. અને લહુરિયાઓ અમને ગાદીની વાત કરે છે. અને જાઓ તમે પૂછો અમારી ગુરુ ગાદી પરમ પૂજની વલ્કુ બાપુ, અમારી ગુરુ ગાદી પાળિયાદ પરમ પૂજનીય સંત નિર્મળાબા, અમારી જગ્યા અરે વર્ષોથી જોડાયેલા સંત પૂજ્ય મુક્તાનંદ બાપુ, આ પ્રકારના કોઈ સંત તમને એમ કહે પુરાવા સાથે, નહીં તો પુરાવા હું આપીશ કે નરેન્દ્ર બાપુ, ગુરુ શ્રી જીવરાજ બાપુ અથવા તો નરેન્દ્ર સોલંકી ગાદી માટે લડે છે, પૈસા માટે લડે છે, એવું કોઈ સાબિત કરી દે. અને આવા સંતો, ઓલા જેને 100 રૂપિયાનું ગામમાં ઉધાર નથી દેતા, એમ કે નરેન્દ્ર બાપુ ગાદી ખાઈ જાવી. આ ગાદી તાર બાપુજીની પેઢી છે, પેલા મારા ગાદી કોઈ ખાઈ જાય? દઉં છું હમણાં ગાદી ખાઈ જવાનો પુરાવો, હમણાં દઉં છું. આ એકેય મારા બાપુજીના ઘરે છપાયેલું નથી. શ્રી સરકારમાંથી ટ્રુ કોપીઓ છે સાહેબ, શ્રી સરકારમાંથી ખરી નકલો છે. રાખ ભાઈ, આ પાણી છે ને, ગ્લાસમાં દે. પાછો ઓલો કે 10 જણાની વચમાં અમે લાઈવ હોય અને ભરના દીકરા એમ કે બાપુ ગરમ પાણી પીવે છે. અરે નાલાયકના સરદાર, તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે.
તું નાનો દીકરો છો, મારે તને કઈ કહેવાય નહીં. તારે જેટલી દેવી હોય એટલી મને દે. આ ખોળામાં મારા બાપે જેમ 10 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા જાયલી તેમ હું જાતી દઉં. અને ઈ જેટલા બોલે છે એ બધા હું કહું છું કે તમે સત્યવાદી હરિશ્ચંદ્રના દીકરા છો. તમે એવું માનો છો કે હું ખોટી વાત કરું છું. તમે એવું માનો છો કે ગીતાબેન નો ત્યાં વ્યવહાર વહીવટ કઈ છે નહીં, તો તમે અહીંથી 400 કિલોમીટર થી વાતું કરવાને બદલે આ લોકો 25 તારીખે જવાના છે. જાહેર આમંત્રણ ઈ લોકોને આપું છું કે તમે 25 તારીખે ત્યાં આવો ને આ બાગીકાનું ધુપેલિયું ઉપાડો. આ ધુપેલિયાની તાકાત તમને ખબર પડે છે. નેક્સ્ટ, આ ગુરુદ્રોહી છે સાહેબ. 4 કલાક એનું લગાડ મને આની ઉપર તો આ જોઈ લ્યો. આને જોવો તમે, આ એને મોકલજો કે આ તારો બાપ, અમારો બાપ જયારે દેવ થયો ત્યારે તારો બાપ કિલકિલાટ. આના મુખના ભાવ જોઈ લ્યો તમે, અને એક જ સેકન્ડમાં એનો મુખનો ભાવ ફરી જાય જોજો. એક જ સેકન્ડમાં. જવા દે થોડુંક આગળ. એક મિનિટમાં ડાયો ડમરો થઈને બેસી જાય. જો આને કયો ભાવ કહી શકાય મારો ઠાકર જાણે. નેક્સ્ટ નો પ્રશ્ન પૂછી શકો છો. આપ એમ કહેવા માંગો છો કે આપ ગાદી માટે આ નથી કરતા, એક વાત સાચી કહેવા માંગો છો. બીજું કે જે વિજય ભગત અત્યારે ગાદી ઉપર છે એનું ભૂતકાળ શું છે એવું એને વિશે થોડું. એનો ભૂતકાળ 1967 ધારી તાલુકાના બોરડી ગામે તેઓનો જન્મ થયો. ધોરણ 5, 6 અને 7 પ્રાથમિક સ્કૂલનું શિક્ષણ બોરડી મુકામે લેવામાં આવ્યું. એમાં 5, 6 અને 7 ત્રણેયમાં એક વખત ફેલ ગયા એટલે ચડાવ પાસ કરવામાં આવ્યા. 1984 સુધી એ માણસ ત્યાં રહ્યો. 1984 થી 1993 સુધી અમરેલી મુકામ એમના મોટા ભાઈ નીતિનભાઈ ચાવડાના ઘરે રહી અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું. અને ત્યાંથી એક બેન છે, આપણે બેનમાં બહુ અત્યારે નથી પડવું, ઈ બેનના નાના મોટા વિષયો ઉભા થયા એટલે ત્યારબાદ ઈ ભાઈ 1.5 થી 2 મહિના રાજકોટ કડિયા જ્ઞાતિની બોર્ડિંગની અંદર ભાગીને આવેલા અને ત્યાં પણ રહેલા. 1993 પછી તેઓ સંપૂર્ણપણે ગાંધીનગર એમના ભાઈની બદલી થઈ. ગાંધીનગર મુકામે તેઓ રહ્યા. ત્યારે આદિવાસી નિગમ, જે નિગમો છે ગુજરાત સરકારની અંદર, એ આદિવાસી નિગમની અંદર એક બેન, આપણે બેનના નામમાં નથી પડવું, આ બેનની સાથે ખૂબ વ્યભિચારો કરવામાં આવ્યા. આ વ્યભિચારો કર્યા પછી તે ત્યાંથી બોમ્બે ભાગી ગયા. મુંબઈની અંદર એનું ઓપરેશન કરવું પડ્યું. ઓપરેશનનો સંપૂર્ણ ખર્ચ એના મોટા ભાઈ દ્વારા ચૂકવવામાં આવેલો. ત્યાર પછી અનેક વખત, ઓછામાં ઓછી 9 વખત એને પરીક્ષાઓ દીધી. એ જે જીપીએસસી પરીક્ષાની પાસ કરવાની વાતો કરે છે કે મેં જીપીએસસી ની પરીક્ષાઓ પાસ કરેલી, મારી ડાયરેક્ટ રિક્રુટમેન્ટ થઈ હતી. તો ભલા માણસો, હું તમારા સૌના માધ્યમથી કહું છું કે એક પણ પરીક્ષામાં જો તમે પાસ થયા હો, એક પણ પરીક્ષામાં, પટાવાળાની પરીક્ષામાં પાસ નથી થયો. અમારા પટાવાળાની પરીક્ષામાં, પટાવાળાની પરીક્ષામાં તો તમે દેખાડો ભાઈ હા હું પાસ થઈ ગયો તો અને મને નોકરીનો ઓર્ડર આવ્યો તો, એવો એક ઓર્ડર તમે દેખાડો. હું તો તમને કહું છું પટ્ટાવાળાનો પણ ઓર્ડર દેખાડો કે તમે પટ્ટાવાળામાં પાસ થયા હોય તો એ ઓર્ડર દેખાડો. શામજી બાપુ પછી જીવરાજ બાપુ. જી, જીવરાજ બાપુના આપ શિષ્ય હોવાના નાતે આપ ગાદી ઉપર હતા નહીં સાહેબ, તમે હજી સમજો. પેલા જેટલી સ્પષ્ટતા કરવી એટલી કરો.
હું જીવરાજ બાપુના શિષ્ય તરીકે આપા ગીગા ઓટલાનો મહંત છું સાહેબ. શિષ્ય જીવરાજ બાપુનો. 8મી પેઢીએ કોઈના બાપથી ના પાડી શકાય સાહેબ. અમારી સંપૂર્ણ ગુરી ગાદી 3.25 લાખની મેદની ભાઈ કોટામુખ આનંદીબેન થી આપણા મારા તિલક વિધિના તમે મને ત્યાં જીવરાજ બાપુએ એના શિષ્ય તરીકે સ્થાપ્યો. આપા ગીગા ઓટલાનું નિર્માણ કરવામાં આવ્યું સાહેબ. મારા બાપુજીને બધાય પિક્ચરો ક્લિયર થઈ ગયેલા જીવરાજ બાપુને. તમે આજે જયારે વાત ઉતારી ત્યારે તમને કહું અમારી મૂળ પરંપરાઓ આપા ગીગા અમારી મૂળ વાત છે એ ગુરુ ગેબીનાથથી શરૂ થાય. પણ એટલા બધે સુધી તમે નહીં જાઓ, તમને આપા ગીગા સુધી ખબર છે. આપા ગીગા કરમણ બાપુ, રામ બાપુ, હરિબાપુ, લક્ષ્મણ બાપુ, શામજી બાપુ અને શામજી બાપુના શિષ્ય જીવરાજ બાપા. અમારી ગુરુ પરંપરામાં 240 વર્ષની આ પરંપરા આજ દિવસ સુધી સાહેબ જીવરાજ બાપુએ આખે આખી અમારી પરંપરાઓ ફેરવી નાખી અને લેખની માથે મેક માર્યો. મારા બાપાને ઉઠી ગયેલું કે આ વિજય ભગત કુકર્મોનો કરનારો છે. નીકળ અમારી 240 વર્ષની અંદર હતાધારની પરંપરાનો શિષ્ય નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ સિવાયનો એક પણ બાર નથી સાહેબ. એક પણ નહીં. વિજય બાપુનો આમાં પ્રવાસ ક્યાંથી થયો, કેવી રીતે? વિજય ભગત 2005માં પોગી ગયા અને એ બુદ્ધિપૂર્વક આવેલી વ્યક્તિ છે. ધીરુભાઈ ગોહેલનું તમે કીધું, ધીરુભાઈ ગોહેલ દ્વારા એને જે આખું ગોઠવું હતું. ધીરુભાઈ ગોહેલ સ્વર્ગસ્થ છે, પણ ઈ પૈકીના ઘણા લોકો અહીંયા જ છે. એને અમારા સમાજના અમુક આગેવાનો એવું માનતા કે ભાઈ હતા આ તારપરાજી બંગલો પોતાના નામનો છે, એના ઓરિજિનલ લખાણો એની પાસે છે. આ જે પૈસા બંગલાના બાંધકામમાં આપવામાં આવેલ છે આ દરેક લોકોના આની અંદર પૈસા આ જે પીળી શાઇનિંગ વાત છે એની પોતાની રોડનીસી ડાયરી જે પોતે નોકરિયાત હતા એટલે એને બધી ટેવ હોય લખવાની, એટલે આમાં આ એનો બધાના પોતાના હિસાબ છે. પણ આ જે પીળી લાઇનિંગો કરી છે અંડરલાઈન, આ બધાય વિજય ભગતને અને આ મકાનના બાંધકામમાં પૈસાઓ જે આપ્યા છે એનો રેકોર્ડ છે. આજની તારીખમાં પણ ઈ દીકરીઓ કહેવા માટે તૈયાર છે કે અમે તારપરા સાહેબને વેચાતી જમીન આપી છે. તારપરા સાહેબે જે કોન્ટ્રાક્ટરને કામ આપેલું હતું તે કોન્ટ્રાક્ટરો પણ આજની તારીખમાં એમના સાક્ષીઓ છે કે આ કામ અમને કરવામાં આપેલ હતું. આ બધા એના આખા પૈસાનું લિસ્ટ છે. જે 25 લાખ રૂપિયા એમણે જે ચૂકવા છે એ 25 લાખ રૂપિયા બંગલાના બાંધકામ માટેની વાત છે. આ સિવાય તમારા આ એમના 7/12ના પાનિયા, આ 7/12ના પાનિયા છે એના આ ભૂમિદાનની જમીન હતી. આ જમીન ભૂમિદાનની જમીન હતી જે તેમણે પોતે વેચાતી, આની અંદર અગાઉ કીધું કે વેચાતી લીધેલી જમીન છે 4,12,000 રૂપિયામાં. સત્તાધાર જઈ શકે, દર્શન કરી શકે, સવાર સાંજ આરતી કરી શકે. આ માણસ હાઈલી એજ્યુકેટેડ ડેપ્યુટી એન્જિનિયર તરીકેની રેન્જમાં તેઓ હતા અને આજે એની 70 વર્ષની ઉંમર છે. તો આ માણસને હું નથી માનતો કે કોઈ ખોટું બોલવાને કારણ હોય. બીજું, ભગતને કદાચ ખબર નહીં હોય, આ પત્ર છે, આ પત્ર
અમે પણ આવું નહોતા ઈચ્છતા. અંધભક્તોની માટે આ પત્ર છે. અંધભક્તો માટે, જે અંધભક્તો છે એમના પરમ પૂજનીય પિતાશ્રીઓ ગાંધીનગર જે બેઠા છે એમના દ્વારા આ પત્ર ચેરિટી કમિશનર શ્રીને મોકલવામાં આવેલો પત્ર છે. સાહેબ આવો, આવો આવો આવો, બે ચાર લોકો નજીક આવો. કાયદા વિભાગ, 4 સરદાર ભુવન, સચિવાલય ગાંધીનગર, પ્રતિ શ્રી ચેરિટી કમિશનર શ્રી ગુજરાત રાજ્ય, ચેરિટી કમિશનર શ્રીની કચેરી, બહુમાળી ભવન વસ્ત્રાપુર, આપા ગીગાનું મંદિર કાઉસમાં જગ્યા, મુકામ સત્તાધાર જિલ્લો જુનાગઢ, વહીવટદારની નિમણૂક કરવા બાબતે શ્રીમાન ઉપરોક્ત વિષય પરત્વે આજ્ઞાનુસાર જણાવવાનું કે વિષયાંકિત બાબતે અરજદાર શ્રી નીતિનભાઈ મોહનભાઈ ચાવડાએ કરેલ રજૂઆત આ સાથે સામેલ રાખેલ છે, જે અન્વયે જરૂરી કાર્યવાહી તત્વરે કરી કરેલ કાર્યવાહી અંગે અરજદાર શ્રીને અત્રેના વિભાગની જાણ હેઠળ યોગ્યોત્તર પ્રત્યુત્તર આપવા માટે વિનંતી છે. આ પત્ર વિડાણ ઉપર મુજબ આપનો વિશ્વાસુ કલ્પેશ સારગાણી, સેક્શન અધિકારી કાયદા વિભાગ, માનનીય મુખ્યમંત્રી શ્રીના ઉપસચિવ, માનનીય મુખ્યમંત્રી શ્રીનું કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ 1 ગાંધીનગર, આપના તારીખ 11/12/2024 ના પત્ર ક્રમાંક મુમુક REG/2024/60811 અન્વયે જાણ સારું ઉપસચિવ શ્રી ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ, સચિવાલય ગાંધીનગર તરફ યોગ્ય કાર્યવાહી અર્થે નકલ રવાના. એક નકલ છે નીતિનભાઈ ચાવડા. એટલે આ જગ્યા ધીરે ધીરે સરકાર શ્રી તરફ સરકતી હોય એવું આ પત્રની નકલ ઉપરથી જણાય આવે છે. મીડિયાની અંદર તારપરાનો બંગલો હાલની અંદર જે બંગલાની અંદર ગીતાબેન રહે છે એ આ બંગલાના માલિક શ્રી બટુકભાઈ તારપરા પોતાના શબ્દોની અંદર શું કહે છે? આ અંધભક્તો જ્યાં હોય ત્યાંથી આ અંધભક્તો આ શબ્દો સાંભળે. લાઈવ ની અંદર અંધભક્તો બટુકભાઈ તારપરા કે જેની ઉંમર હાલમાં 70 વર્ષ હશે, પોતાના સ્વમુખે શું કહે છે? આ વાતને સ્પષ્ટતાપૂર્વક સાંભળજો. કોઈ બેન દીકરી અંદર હોય તો મારી વિનંતી તે બહાર જાય. કોઈ પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી કોઈ પણ બેન દીકરી હોય તો બહાર જાઓ, મારી નમ્ર વિનંતી. ભાઈ કરો ચાલુ. સાહેબ આપનું શુભ નામ? બટુકભાઈ તારપરા. જે આપ મળ્યા આવ્યા ખૂબ આનંદ થયો. અને પેલા પણ આપણે મળ્યા છીએ અને આપના દ્વારા કે અમે જે સત્યને ઉજાગર કરવા માટે આપણે નીકળ્યા છીએ એમાં બળ શું કરવા માટે અને સત્યને ઉજાગર કરવા માટે આપ બધાયા છો એ બદલ આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને સાથે સાથે એ આપાગીગાના મોટલાના મહંત તરીકે આપને આશીર્વાદ આપો. આજે હવે તો આજે અત્યારે અમારે વિજય ભગત ગીતાબેન
નો જે વિવાદ ચાલે છે અમે પણ જરા ભૂતકાળમાં એક વાત સાંભળેલી કે ભાઈ બટુકભાઈ નાગરાનો આ બંગલો છે તો જે સત્તાધાર રોડ ઉપર અને અત્યારે હાલમાં જે નિઝામી રહે છે આ બંગલો સાહેબ ખરેખર કોનો છે તમારા પોતાનો છે એટલે એનો કઈ પુરાવો ખરો આપની પાસે શું છે પુરાવામાં આ જમીન આપેલી દીધી અચ્છા આ જમીનની ખરીદી આપના દ્વારા કરવામાં આવેલી છે બરોબર આપણે જમીન કેટલા લાખ રૂપિયા બની ગયેલી 4 લાખ રૂપિયા અંદાજે કેટલા વર્ષ થયા છે પછી 2008 પછી આપણે અચ્છા એ બંને કોર્પોરેટ કોન્ટ્રાક્ટર હતા અચ્છા બરોબર હવે આ બંગલો બનાવવાનું કારણ શું છે આપણે ત્યાં કિશોરભાઈ આમાં એક આને કાગળો છે કાઢો તો એને કાગળો છે ને પેલા મને દીધા તમારે એ નથી અચ્છા આ બાકી જગ્યા સાડા કાગળ તમારે કોની સાથે ગીતાની આવે અમારા તો ગીતા બે તમારી ગીતા પ્રેમ વિહારી ગીતા એમ અચ્છા આપણે ગીતાને સુબોધન કરવાનું અચ્છા એ પેલા તમારે ગીતાને સુબોધન હતા મૈત્રી કરા જેવા સંબંધો હતા એટલે એ જરા સાથે દેખાયા અને મૈત્રી કરાના નામ નીચે આપ બંને એક સાથે રહી અને જે કઈ સંસારિક સુખો કુટુંબના હોય એ આપના બંને દ્વારા ભોગવવામાં આવતા હતા બરોબર છે ને એ ખોટું ભૂલીને કહેજો જે ભૂલીને એટલે આપણે ગીતાબેનને આવા સંબંધો હતા 2008 થી કે પેલાથી ઈ પેલા આપણે જ્યારે રણકાર બાબત ત્યારથી 2004-5 થી વિજય બાપુ પણ રણકાર પામેલા હતા અચ્છા 5 માં બરોબર એટલે તમારે અને તમે અને અમારા ગીતાબેન બંને રણકાર ગામમાં રહેતા એટલે તમારે મૈત્રી કરાર કે છે કે આપણા રિલેશનો હતા એટલે મૈત્રી કરારના નામે શરીર શુદ્ધિ માટે બધી પ્રકારના સંબંધો હતા અને આપણે બધી રીતે સંપૂર્ણ રીતે ચાલતા હતા તમારે ગીતાબેન બનાવ એટલે તમે સાઈડમાં આવી ગયા એટલે સાઈડ લાઈનમાં તમારું કારણ એવું ખરું કે વિજય ભગત અને ગીતાબેને તમને છોડી અને વિજય ભગતને પકડ્યા અને વિજય ભગતને ઈ બેને અને એક સંબંધો ત્યાં એ તો બધું આવું સાંભળજો બધા હા વિજય ભગત પાસે જઈને તો પછી ગીતા કંપની ઘરનું નામ જનજન મારું નામ
અચ્છા, તમે બંધ ખોટું રાખ્યું. અમે વિસાવદર પોલીસને અરજી દેવા ગયા તો વાહે સીઆઈડી કરે. અમારે નથી બહાર પાડવું એ બધું બહાર પડાવે. નેક્સ્ટ. એક મિનિટ. આ ભાઈનું નામ છે ગોધિયો. અમે એને કહી છીએ ગોધિયો એટલે ગોરધન. આ માણસે ઓછામાં ઓછા 30 વર્ષ સુધી ત્યાં ઘંટી દળવાનું કામ કર્યું છે. અમારે જે લોટની જરૂરિયાતો હોય એ ઘંટી દળવાનું કામ આ ભાઈએ કર્યું છે. આ ભાઈને વિજય ભગતે 2-4 વર્ષ પહેલા માહીન કાઢી મૂક્યો. એને કેવો માર્યો છે આગળ કે કેટલી લાકડીઓ મારી છે એ કહેશે. અત્યારે એને ખબર પડી કે હવે આ બધું સત્તાધારનું સત્ય બહાર આવવા માંડ્યું છે તો આને 5000 રૂપિયા દીધા બોલાવીને. કેટલાકને પૈસા દેહો તમે? કેટલાકને દેહો? આને કે તું કોઈને કઈ કેતો નહીં. તને કાનમાં રસી થઈ ગયા તા એના 5000 રૂપિયા હું આપી દઉં છું, આલે કોઈને કેતો નહીં. એટલે આ ગોધ્યાએ મને આવીને વાત કરી. આ ત્યાં બાજુમાં જ મારું મકાન છે એનો ફોટો. સવારના પોરમાં બિચારો ઉઠતા વેત આવ્યો. મને કે બાપુ આ. મેં કીધું ભાઈ તને ગોધ્યા 5000 દીધા છે, તારે નો કેવું? નાના બાપુ કે હા તો કેવાનું જ છે. માર્યો છે એ થોડું પી જવાનું, એ તો દવાના દીધા છે. કરો ભાઈ આનું. ઈ તોતડું બોલે છે એટલે સમજજો બધે. એને શું કામ માર્યો એ સાંભળજો.
ભાઈ આ કે રૂમ માં ગયા હું નથી કેતો અને એટલે જ એને મારીને કાઢી મૂક્યો એ રૂમ માં જાતા ગીતાબેન ને જોઈ ગયો ગીતાબેન ને રૂમ માં જાતા ગોતીઓ જોઈ ગયો એટલે ઓછામાં ઓછી 30 લાકડી મારીને કાઢી મૂક્યો આ ગોરધનભાઈ નું સ્ટેટમેન્ટ નિવેદન નેક્સ્ટ પેલા જીવરાજ બાપુનું આપણે શરૂઆત કરી રહ્યા છે લાઈવની શરૂઆત કરતા પહેલા અમારા પરમ પૂજનીય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુ અત્યારે ઘણા અલગ અલગ પ્રકારના લોકો અમારી પાસે ખરાઈ માગતા હોય છે, સત્તાધારની જગ્યા બાબતે પૂછતા હોય છે કે બાપુને સત્તાધારની જગ્યાનો વિષય એની માટે અલગ અલગ લોકો પૂછતા હોય છે. આ એનો જવાબ છે. શ્રી જીવરાજ બાપુ ની હયાતીમાં ચાલુ કરો ભાઈ. પહેલેથી દેખાડો વિજય ભગત. હા, વિજય ભગત ઉભા છે પહેલેથી. વિજય ભગત ઉપર સ્ટોપ કરો. આ અમારા પરમ પૂજનીય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુ આપ સૌની સમક્ષ દેખાઈ રહ્યા છે અને એમની સામે જે ઉભા છે એ હાલના જગ્યાના મહંત શ્રી વિજય ભગત. તમારે ખાલી વિચાર એટલો જ કરવાનો છે કે જીવરાજ બાપુએ પોતાની હયાતીમાં શા માટે એવી સ્પષ્ટતાઓ કરવી પડી વિજય ભગતને કે મહંત બાપુએ આપણું શું બગાડ્યું છે. વોઇસ આ મોટા બાપુ એટલે કે જીવરાજ બાપુ અમારા સદગુરુદેવ એવું કહે છે કે આણીએ ક્યાં ખરાબ કર્યું એટલે હું ત્યાં બાજુમાં ઉભો છું અને પરમ પૂજની જીવરાજ બાપુ વિજય ભગત ત્યાં સત્તાધારની અંદર આવ્યા ત્યારથી અનેક પ્રકારે મારી પાછળ પડ્યા હતા. હું એની પાછળ નથી પડ્યો, ઈ મારી પાછળ પડ્યા છે. એનો આ જીવતો જાગતો પુરાવો અમારા પરમ પૂજની સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુ. આ બાપુ મને પ્રસાદી આપે છે. આના આગલા દિવસે એને એવા બધા પ્રપંચો કરેલા કે જીવરાજ બાપુને એક શિષ્ય છે, બીજા શિષ્ય નથી, આવા અનેક પ્રકારના પ્રપંચો કરવામાં આવેલ હતા. ત્યારે મારા સદગુરુદેવ પરમ પૂજની શ્રી જીવરાજ બાપુએ વિજય ભગતને જે જવાબ આપ્યો હતો એ જવાબ તમે સૌએ આની અંદર સાંભળો. ભાઈ નેક્સ્ટ. શ્રી જીવરાજ બાપુ, ગુરુ શ્રી શામજી બાપુ ની પાસે હું અવારનવાર આવતો હોઉં છું, પરંતુ ગઈકાલે પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જે વાત કરવામાં આવી અને જે પરમ પૂજ્ય જીવરાજ બાપુ પાસે બોલાવવામાં આવ્યું આની પછીનો આ બધા જોયું. ભાઈ આમાં કઈ વધારે વિગતમાં જવું હોય તો કેજો, કારણ કે આ જીવરાજ બાપુ એ પછી તો એનો વિષય છે. આની પછીનો વિડીયો શ્રી મુક્તાનંદ બાપુ અને વલ્કુ બાપુ 10 વાગે અમારા ઉપર ફોન આવ્યો અને જીવરાજ બાપુએ ફોનમાં વાત કરી તમે આવો. વલ્કુ બાપુને પણ જોડાયા અને બીજા બધાને બોલાવી વાતચીત કરી. અમે પૂછ્યું શું કારણથી બોલાવ્યા તો એમણે એમ કીધું કે ભાઈ મારી તબિયત બરાબર નથી એટલે તમને બેને સાક્ષી રાખવા માટે તમે અમારી પરંપરા સાથે જોડાયેલા અને શામજી બાપુ વખતથી પણ અમે
બે વ્યક્તિઓ એમની બાપુની હયાતી ત્યાં જીવરાજ બાપુના સમય તો આ તરફ ગયા અને બીજી બાપુના સમયની અંદર એટલે મેં બોલાવીને કીધું કે આ તમને જાણકારી દઉં છું કે મારો શિષ્ય ફક્ત એક જ છે બધા લોકો મારો શિષ્ય છે એ ફકડના નામનું મેં વસિયતનામું કર્યું છે અને એને આપણે લઘુમંત તરીકે પણ તમારી હાજરીમાં સ્વીકારેલ હતા એટલે ઈ એક ફકડ છે અને એની માન્ય છુપાવો કે આ વિડિયાની અંદર મુક્તાનંદ બાપુ અને અમારા ગુરુ ગાદીએથી વલ્કુ બાપુ આ બંને લોકો એવું કહે છે કે ભાઈ આ જગ્યા છે ઈ ફક્કડની જગ્યા છે, વિરક્તની જગ્યા છે. આ મુદ્દો તમારી માટે ખૂબ અગત્યનો છે, એટલા માટે આ આપણે શરૂઆતમાં ભાઈ ચાલો કે મીડિયામાં અત્યારે જે વાયરલ છે કે જે સંમેલન અમરેલી થાય છે એમાં સત્તાધારના પૈસા આપ્યા છે તો સત્તાધારે કોઈ એવો પૈસા આપ્યા નથી. જીવરાજ બાબુ કે મેં તો આશીર્વાદ આપ્યા અને આ જગ્યાની પરંપરા જળવાય એના વિશેનું ધ્યાન રાખવું એ ગુરુ ગાદી તરીકે અમલ કરે છે. જીવરાજ બાપુની નામદિવસ પ્રવેશ છે એટલે એમની એમના અનુગામી તરીકે વિજય બાપુને નિયુક્ત કરેલા છે એવું એમને જાહેર કર્યું. એમની ઈચ્છાઓ પૂર્ણ થાય એમાં કોઈ ફેરફાર ન થાય એટલા માટે અમારે સાક્ષી વાળે આ જગ્યાની સાથે રહેવાનું અને આપણા બીજા બધાનું કલ્યાણ. મૂળ વિષય સત્તાધાર જગ્યા વલ્કુ બાપુને આપે સાંભળ્યા, મુક્તાનંદ બાપુને પણ આપ લોકોએ સાંભળ્યા. આ લોકોની વાત સ્પષ્ટતાપૂર્વક એટલી કહેવાની છે કે સત્તાધાર જગ્યા વિરક્ત અને ફક્કડની જગ્યા છે. આ વિવાદ કોઈ ગાદીનો વિવાદ નથી, કારણ કે હું પૂર્વાશ્રમમાં સંપૂર્ણપણે મારી પોતાના ધર્મપત્ની પણ છે, મારા બે બાળકો પણ છે, બે દીકરાઓ છે, એક દીકરી છે. આ તમને એટલા માટે જાહેર કરું છું કે અવારનવાર જે કાંઈ વાતો જાહેર કરવામાં આવે છે કે નરેન્દ્ર બાપુને આ ગાદી પચાવી છે, તો આ ગાદી જ્યારે વિરક્ત અને ફક્કડની ગાદી છે ત્યારે હું આ ગાદી માટે કોઈ દિવસ પહેલા હકદાર નહોતો. બીજું હમણાં જ ટૂંક સમય હમણાં જ બાપુએ કીધું કે જે વ્હીલ બનાવવાની વાત કરી, તો વ્હીલ બનાવવાની જે વાત છે એ વ્હીલ મારા દ્વારા રાત્રિના 10 વાગ્યાના સમયે આપણા દ્વારા આ વ્હીલ બનાવવામાં આવ્યું છે. આ વ્હીલની કોપી આપ સૌની સમક્ષ હું આ વ્હીલની કોપી રાખું છું. આપ આને કોઈ વ્યક્તિ નજીકથી પણ દેખાડી શકે છે. આ વ્હીલ નું વાંચન હું કરું છું, ફોટો પાડવા આપી દઈશ, એક કોપી પણ આપી દઈશ. વ્હીલ યાને વસિયતનામું હું સત્તાધાર જગ્યાના મહંત શ્રી જીવરાજ ભગત ગુરુ શામજી ભગત ઉંમર વર્ષ આશરે 70 મારું આ વ્હીલ નીચે મુજબ બનાવું છું. હાલ સત્તાધારના જગ્યાના મહંત તરીકે હું સેવા આપું છું અને આ જગ્યાની પરંપરા મુજબ મહંતને ચેલા નીમવાની અબાધિત સત્તાઓ છે. મારી તબિયત થોડા સમયથી નાદુરસ્ત રહે છે, તેમ મારી જગ્યાઓ મારા મરણ બાદ શ્રી સત્તાધારની જગ્યાના ઉત્તરાધિ તરીકે મારા ચેલા શ્રી વિજય ભગત ગુરુ શ્રી જીવરાજ ભગતની આ વ્હીલ દ્વારા ઘોષિત
કરું છું. મારા મરણ બાદ મારા ચેલા શિષ્ય ભગત ગુરુ જીવરાજ ભગત આ જગ્યાના મહંત તરીકે તમામ સેવા તેમજ તમામ કાર્યભાર તેમજ તેમની રહેશે. તેમને આ સત્તાધારની જગ્યાની વિષય હવે શરૂ થાય છે ભાઈ. આ સત્તાધારની જગ્યાની પરંપરાઓ મુજબ તરીકેના તમામ કાર્યો કરવાના છે. કઈ મુજબ કરવાના છે? સત્તાધાર જગ્યાની મૂળ પરંપરાઓ મુજબ. તો આ બાપુનું વિલ તારીખ 8/8/2017 આની અંદર સહી છે શ્રી જીવરાજ બાપુ, ગુરુ શ્રી શામજી બાપુ. એની નીચે સહી છે શ્રી નરેન્દ્ર બાપુ, ગુરુ શ્રી જીવરાજ બાપુ. આ શોપ જોઈ શકતા હશો. આપણે થોડા આગળથી બાકીનું બધું તમને આપવાનું જ છે. તો આ તમારી પાસે જાહેર કરવાનું મુખ્ય કારણ કે જ્યારે હું આ વિલ પોતે બનાવી દેતો જીવરાજ બાપુની અને ગુરુ પરંપરાઓ તરીકે સીધી લીટીનો હું વારસદાર હતો, ત્યારે કોઈ પણ ની હાજરી નથી સાહેબ. કોઈ પણ નોટ એ સિંગલ વ્યક્તિ, હું ટી.આર. દોશી, ધનસુખભાઈ ગોહિલ વકીલ અને જીવરાજ બાપુ 3 જણા. જીવરાજ બાપુ સંપૂર્ણપણે અભણ, લખતા વાંચતા કઈ આવડતું નહોતું. અહીંયા જીવરાજ ભગત ગુરુ વિજય ભગત ગુરુ શ્રી જીવરાજ બાપુ લખ્યું છે, તો અહીંયા હું નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ પણ લખી શકતો હતો. આ 8/8/2017. ચાલો આ વિલની વાત છોડો. આ વિલની પહેલા 25 વર્ષ પહેલા સત્તાધાર જગ્યાનો એકમાત્ર મુખત્યાર તરીકે હું હતો. જીવરાજ બાપુના એકમાત્ર મુખત્યાર તરીકે. તો મારે આ જગ્યા બચાવવાની હોય અથવા તો મારે જગ્યા પડાવવાની હોય તો વિજય ભગતનો આ જગ્યાની અંદર જન્મ નહોતો. અને વિલ તો બાપુ દેવ થઈ જાય, શરીર શાંત થાય પછી કાઢત. અમારા પેટમાં પાપ હોય તો આપણે જયારે આ વિલ કાઢી શકતા હતા. એટલે કોઈ પણ પ્રકારની જગ્યા પચાવી પાડવી, જગ્યાની અંદર કબજાઓ કરવા, આવી કોઈ માનસિકતાઓ અમારી નહોતી. સાથે સાથે એમની જન્મ તારીખથી લઈ અને આજ સુધી એટલે કે 2025 67 થી લઈ અને 2025 સુધીની જન્મોત્રી અઠવાડિયા પહેલા મેં આખા પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાને મોકલી કે ભાઈ આ માણસ 67 થી લઈ અને 2025 સુધીમાં આ વ્યક્તિ સત્તાધારની જગ્યા પચાવી પાડવા માટે આવેલ છે. સત્તાધારની જગ્યા પચાવી પાડવા માટે આવેલ છે. આપણે લાંબા ડિસ્કશનમાં ન જઈએ. 2004 ની અંદર પોતે 2003 થી 4 1 વર્ષ સુધી સત્તાધાર જગ્યામાં પહોંચવા માટે થઈ અને આખો સર્વે કરે છે સાહેબ. આખો સર્વે 2003 થી 4 ના સર્વેમાં એને જાણવા મળે છે કે સત્તાધારથી 7 કિલોમીટર દૂર ભૂતળી જે દિગંબર મહારાજનો આશ્રમ છે, ત્યાં જો હું પહોંચી જાઉં તો હું ત્યાંથી તાત્કાલિકના ધોરણે ત્યાં સુધી પહોંચી શકું. એટલે 2004 ની અંદર ઉજ્જૈનના મહાકુંભમાં, ઉજ્જૈન કુંભની અંદર એણે પોતાની દીક્ષા ગ્રહણ કરી. કોઈ પણ સાધુ, કોઈ પણ સંન્યાસી જ્યારે તમે દીક્ષા ગ્રહણ કરો છો એક વખત, ત્યારે તમે તમારા હૃદયથી એવું માનો છો કે મારે સાધુ થવું છે, તો તમે દિગંબર સાધુ તરીકે પ્રસ્થાપિત થયા. તો 8 મહિનાની અંદર તમને એવો કેવો ભાવ ઉત્પન્ન થયો કે તમને સત્તાધારથી તમે એવું કહો છો કે અમને બોલાવા આવ્યા, તો તમારી ગુરુ પરંપરાઓની સેવા કરવાના બદલે તમે સત્તાધાર જગ્યા સુધી શા માટે પહોંચી ગયા ભાઈ? શા માટે તમે તરત
પેલો આપણા જન્મના દાતા આપણા પિતાશ્રી હોય છે, બીજા ગુરુ એટલે કે આપણા બીજા જન્મના દાતા. કારણ કે સદગુરુ જેના નિર્માણ થઈ જાય સાધુતાની અંદર, એ નો એક નિયમ છે કે એના ફાધરનું નામ બદલાવી અને ગુરુનું નામ મૂકવામાં આવે છે. તો તમે જ્યારે તમારા ગુરુનું નામ રાખ્યું, તમારું નામ વિશ્વનાથ કે એવું કઈક આપ્યું, ગુરુ શ્રી દિગંબર બાપુ, તો 8 મહિનાની અંદર એવી કઈ પરિસ્થિતિઓ નિર્માણ થઈ કે તમારે પુનઃ તમારા બાપુજીને બદલવા પડ્યા? એની ઉપરથી સંપૂર્ણપણે નિશ્ચિત થાય છે કે તમને ફક્ત ને ફક્ત માલ મિલકતમાં જ રસ હતો, ફક્ત ને ફક્ત. એટલા માટે થઈ જેવું તમને સત્તાધારની અંદર તમારું ગોઠવાઈ ગયું, મુક્તાનંદ બાપુ જેવા મુક્તાનંદ બાપુને પણ ભોળવી અને તેઓએ સત્તાધાર સુધી અમારે વિસાવદરની અંદર બાપભાઈ વાઘેલા, ધીરુભાઈ ચોટલિયા અને એક ત્રીજા ધીરુભાઈ, આ 3 લોકો પણ ત્યાં આશ્રમે જતા હતા. આ આશ્રમે જવાના કારણે તેઓ વિજય ભગતના લાઇસનિંગમાં બધું વ્યવસ્થિત ગોઠવણીઓ મુજબ થઈ ગયું. પછી આ લોકોએ ધીરેથી ધીરુભાઈ ગોહિલ, અમારા જુનાગઢ, એ ધીરુભાઈ ગોહિલ એક્સપાયર થઈ ગયા. ધીરુભાઈ ગોહિલ મારફત તેઓએ મુક્તાનંદ બાપુ સુધી વાત પહોંચાડી અને મુક્તાનંદ બાપુ પાસે જઈ અને એણે પોતાની વ્યથા, એટલે કે ભાઈ અમારે પણ એવું હોય કે ભાઈ એક ભણેલ ગણેલ હોય તો જગ્યાની અંદર સારો વિકાસ થઈ શકે, એટલે મુક્તાનંદ બાપુથી માંડી સર્વે સેવકોનો ઉપયોગ કરી આ છેલ્લી ગુરુ પૂનમનો ફોટો છે, આને રાખજો ભાઈ તમે. આ વિષય કયો એટલે એ ક્યાં પહોંચી ગયા? ત્યારબાદ આ નાલાયક, હલકટ અને નુગરો વ્યક્તિ છે સાહેબ, સંપૂર્ણપણે નુગરો વ્યક્તિ છે. આ ફોટો પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુની કદાચ છેલ્લી ગુરુ પૂનમ છે. આ ગુરુ પૂનમ નો ફોટો શ્રી આપા ગીગાના ઓટલાનો આ ફોટો છે. કોઈ પણ જગ્યાએ ગુરુથી મહત્વની વસ્તુ જીવનની અંદર કોઈ હોતી નથી. જીવરાજ બાપુ ના ગુરુ એટલે કે મારા દાદા ગુરુ શામજી બાપુની સમાધિ સત્તાધાર જગ્યાની અંદર આવેલી છે સાહેબ. છતાંય મારા સદગુરુએ એવું મને કીધું કે મારે હવે પછી સત્તાધાર જવાનું થતું નથી. જ્યારે મને સમાધિ દેવાની વાત આવે ત્યારે તમે મને અહીંથી સત્તાધાર લઈ જાજો. મેં કીધું બાપુ આ બધી ધૂપના ધુવાડે વાત કરીએ છીએ, ધૂપ એટલે જ કર્યો છે. મેં કીધું બાપુ પછી શરીરની પલોઠી નહીં વળે. ત્યારે જીવરાજ બાપુએ મને એવું કીધેલું કે પલોઠી ન મળે તો મને ઉભા સમાધિ દઈ દેજે, ઉભા. આની ઉપરથી તમે નક્કી કરી લ્યો કે આ વિજય ભગતનો માનસિક ત્રાસ એનો જીવરાજ બાપુ ઉપર કેટલો હશે કે પોતાની 70 વર્ષની ફકીરી બાળપણથી લઈને 70 વર્ષ સુધી જે વ્યક્તિએ સત્તાધાર સમગ્ર દિન દુખિયાઓની સેવા કરી, છતાં પણ તેઓએ એવું કીધું કે મારે ત્યાં નથી જવું. તો આનો ત્રાસ કેટલો હશે આ નક્કી કરવાની આવશ્યકતા છે. એટલે આનો ત્રાસ અનહદ ત્રાસ. અને ત્યાર પછી હું આપા ગીગાના ઓટલે, અમારે આપા ગીગાના ઓટલે બાપુ અત્ર તત્ર સર્વત્ર, આ બધાય વિદ્યા પાછળનું તમને કારણ કહીશ. આ ગીતાબેન નો જે ફોટો છે ને, આ ફોટા ઉપરથી તમે લોકો નક્કી કરી લ્યો. આ ઉગતા સૂર્યનો ફોટો છે, એમના હાવ ભાવ અને મોઢું. આ રૂમની અંદરથી બહાર આવી અને આજે ઈ બેઠા છે ને, આ બારી દેખાય ને, આ બાજુની બારી, ઈ બાજુની જે બારી છે ઈ એક રૂમ અને એક આ બાજુ રૂમ છે, ઈ વિજય બાપુનો રૂમ છે. આ ફોટો
મોટાબેન ગીતાબેન નો છે. સવારમાં ઉઠી અને બહાર આવીને બેસી ગયા છે. કદાચ મને એવું લાગે છે કે આપણે ઓલી મોર્નિંગ વોક થી કઈ શું કઈ ઈ હજી આવી નથી. એટલે આ અમારા બેન શ્રી ગીતાબેન નો બધા પુરાવા બહુ કરતા હોય. ઈ કે ગીતાબેન એલા ભલામણા આ ભગતના રૂમની બહાર બેઠા છે. હવે આથી મોટો પુરાવો શું જોઈએ? તે દિવસે તમે નરેન્દ્રભાઈ રાઠોડને પૂછ્યું કે નરેન્દ્રભાઈ રાઠોડ એવી કઈ વાત કરી મેં સાંભળી કે હું 15-20 વર્ષથી જાતો અને પછી એક વખત ગીતાબેન ને રૂમ ની અંદર થી બહાર આવતા જોયા એટલે હું બંધ થઈ ગયો. એટલે તમે એવું પૂછ્યું કે રૂમ ની અંદર, હવે રૂમ ની અંદર તમે જઈને પૂછજો કે રૂમ ની અંદર શું કરે. અમારે પૂછવાની જરૂર નથી. નેક્સ્ટ હવે આ પણ કદાચ ગીતાબેન હશે એવું લાગે છે. ના છે, 100% છે. આ છે ભાઈ ગીતાબેન, ઈ જ છે ને. આ પ્રેસ મીડિયા ને જરૂર છે, મારે જરૂર નથી. ભાઈ આ જો બીજા ગીતાબેન, ઈ આ ઈ જ છે, હરખી રીતે જો. હવે આ ગીતાબેને મહેંદી મૂકીને બાપુને ઈ હું આપે છે ને બાપુ એને હું આપે એ તમારે નક્કી કરવાનું. આ નક્કી મારે નથી કરવાનું. આ બધા સવાલ જવાબો એમને પૂછજો. આ લાઈવ છે, તમે ફોટા પણ પાડી લેજો બધા. હવે આ મને ખબર નથી ગીતાબેન આટલા બધા ખુશ કેમ થઈ ગયા છે, વિજય ભગત કેમ ખુશખુશાલ છે, અને આમ નીચે હાથથી શું કરે છે બે જણા, એ મને ખબર નથી. તમે લોકો જોજો ભાઈ, નિરીક્ષણ કરજો. મને છે ચશ્માના નંબર છે. જોવાઈ ગયું ભાઈ? નેક્સ્ટ ઓહો, આ પણ ગીતાબેન છે. આ તો સોનાથી મઢેલા હોય એવું લાગે છે. ક્લિયર નથી દેખાતું. હાથમાં કઈ છે ભાઈ? ગળામાં કઈ છે? હાર છે, ચૂડલા છે, બંગડીઓ છે. આ સોનાથી મઢેલા ગીતાબેન છે. આ અમને ખબર નથી, પણ આ પૈસા ક્યાંથી આવે છે ને ઈ ગીતાબેન ને પૂછજો તમે. ગીતાબેન ને કેટલા વીઘા ખેતીવાડી છે અથવા તો કેટલો પોતે બિઝનેસ કરે છે તમે લોકો બધા પૂછજો. અને લાઈવમાં જે લોકો જોડાણા હશે, અમારે ભાવેશભાઈ જોડાણા હશે, બીજા ઘણા લોકો જોડાણા હશે, ઈ પુરાવા આ પુરાવા ભાઈ. અને જેટલી દેવી હોય એટલી દેજો. જેની પાસે જે હોય ને ઈ જે અમારે શામજી બાપુ કહેતા, કોઈ ગાળું દે ને ઈ કે ભાઈ જેની પાસે જે હોય ઈ જે. અંધભક્તોને આ નથી આવતું. હજી આ લોકોને મારે દેખાડવું જ. હમણાં ઉભા ન થઈ જતા, કોઈ ઉભા ન થઈ જતા. તમે મહેરબાની કરીને વિનંતી કરું તમને કે કોઈ ઉભા ન થઈ જતા આ જોયા પછી. ચાલો ભાઈ નેક્સ્ટ. આ જ્યાં જ્યાં ગોળ રાઉન્ડ આવે છે ત્યાં આ બેન શ્રી ગીતાબેન કોઈ પણ કાર્યક્રમની અંદર વીઆઈપી સ્ટેજ ઉપર ગીતાબેન હોય છે. જો અહીંયા રહ્યા. અચ્છા, ઓલું માથે પોથી મૂકે ઈ છે, ઈ તો લઈ આવ્યા નથી. હાલે ને મારામાં ઈ છે, મારામાંથી ચડાવ. ઓલા માથે પોથી વાળો. ચાલો નેક્સ્ટ. તમે બધા આની પહેલાનો પણ એક ગીતાબેન માથે હવે આ વિજય ભગત છે. આની અંદર શું પીવે છે એ મને ખબર નથી. ગાંજો પીવે છે, ચરસ પીવે છે, સિગરેટ પીવે છે. પણ તમને બધાને કદાચ એવું લાગતું હશે કે વિજય ભગત દમ પે દમ, દમ મારો દમ મિટ જાય ગમ, દમ મારો દમ મિટ જાય ગમ. હવે આ વિજય ભગત ઘણી વખત મેં એમને સાંભળેલા છે કે ખૂબ સારી રીતે, બહુ વ્યવસ્થિત રીતે ભાષણો આપતા હોય છે કે આપણે વ્યસનોથી દૂર રહેવું જોઈએ,
આપણા દીકરાને 5 વીઘા વેચીને ભણાવવા જોઈએ, પાન બીડી ન ખાવી જોઈએ, માવા ગુટખા તમાકુ ન ખાવા જોઈએ. આવું ગામને કેવા માટે છે, પણ ગામને કેવા માટે છે, પણ પોતાના જીવનમાં ઉપયોગ કરવા માટે નથી. એ આની ઉપરથી આપણે સૌ જોઈ શકીએ છીએ. અને 25 તારીખે જે લોકો જવાના છો એ આ બધું પૂછજો. નેક્સ્ટ, વાહ વાહ, રંગ છે તમારી ગુરુ ભક્તિને. આ રમણનાથ બાપુ જંગવળની અંદરથી રમણનાથ બાપુએ પોતાનો વિડીયો વાયરલ કરીને કીધું હતું કે નુગરો નહીં મહાનુગરો છે. નુગરો નહીં મહાનુગરો. રિપીટ, આનું રિપીટ કરો.